नमस्कार विद्यार्थी मित्रों, श्री एफएम विद्यालय द्वारा संचालित ई-लर्निंग प्रोग्रामમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે 1 થી 20 તત્વોના નામ અને તેની સંજ્ઞા વિશે અભ્યાસ કરેલો હતો અને મેં તમને એવું કહ્યું હતું કે આપણે 1 થી 20 તત્વોના નામને ક્રમમાં યાદ રાખવાના છે। જો આપણને 1 થી 20 તત્વોના નામ ક્રમમાં યાદ હશે તો આગળની થિયરી આપણા માટે એકદમ સહેલી સાબિત થશે। હવે ક્રમમાં નામ યાદ રાખવા પાછળનો અર્થ શું એ હું તમને આજે સમજાવું કે કોઈ પણ તત્વ છે તમને નરી આંખે દેખાતું કોઈ એક તત્વ રિયલમાં એક અતિ સૂક્ષ્મ એવા કણથી બનેલું હોય છે।
ચોથીને નામ આપવામાં આવ્યું છે L. એટલે આ રીતે K L M N આમ એની ક્રમશઃ કક્ષાઓ છે. એટલે કે આપણે કહીએ છીએ ને કે બુધની કક્ષા, શુક્રની, પૃથ્વીની, મંગળની, એ રીતે K કક્ષા, L કક્ષા, M કક્ષા અને N કક્ષા. હવે K કક્ષાની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોનને સમાવી શકાય છે. L કક્ષાની વાત કરીએ તો L કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોનને સમાવી શકાય છે. જ્યારે M ની વાત કરીએ તો M ની અંદર વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન્સને સમાવી શકાય છે. જ્યારે N ની વાત કરીએ તો N ની અંદર વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન્સને સમાવી શકાય છે. એટલે કે જ્યાં એક કક્ષામાં એક જ ગ્રહ બનાતો હતો એની જગ્યાએ પરમાણુની વાત કરીએ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. હા, 2 થી ઓછા હોય તો ચાલે, એટલે કે ભરીએ જ નહીં કે 1 ઇલેક્ટ્રોન હોય તો ચાલે, પણ 2 ની કેપેસિટી છે એટલે 2 થી વધારે 3 ઇલેક્ટ્રોનને એની અંદર ભરી શકાશે નહીં. એ જ રીતે બીજી કક્ષામાં કેટલાની કેપેસિટી છે? 8 ની, કે વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાશે. 8 થી વધારે ઇલેક્ટ્રોનને L કક્ષાની અંદર સમાવી શકાશે નહીં. એ જ રીતે ત્રીજી કક્ષામાં 18 થી ઓછા હોય તો ચાલે, 15 16 આ રીતે ઓછા હોય તો ચાલે, પણ 19 20 એટલે વધારે ચાલશે નહીં. એટલે કે આ છે આપણા પરમાણુનો નમૂનો. હવે આ પરમાણુના નમૂના આધારે આપણે આપણા તત્વોની ઇલેક્ટ્રોન રચનાને સમજવાની છે. હવે મેં તમને કીધું હતું કે તમને તત્વોના નામ ક્રમમાં યાદ હોવા જોઈએ. શા માટે? તો કે કોઈ પણ તત્વ છે, ધારો કે હું પહેલા જ નંબરના તત્વથી શરૂઆત કરું. આપણું પહેલા નંબરનું તત્વ છે હાઇડ્રોજન. હવે હાઇડ્રોજનને આપણે ક્રમ કયો આપેલો છે? 1 નંબરનો ક્રમ એને આપણે આપેલો છે. હવે 1 નંબરનો ક્રમ મતલબ એ હાઇડ્રોજન પાસે પ્રોટોનની સંખ્યા 1 હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હશે. ન્યુટ્રોનની સંખ્યા વધારે ઓછી હોઈ શકે છે. ન્યુટ્રોનની સંખ્યાને તત્વના ક્રમ સાથે કોઈ જ લેવા દેવા નથી. તત્વના ક્રમ જેટલા ન્યુટ્રોન પણ હોઈ શકે અને એનાથી વધારે ન્યુટ્રોન પણ હોઈ શકે છે. એટલે ન્યુટ્રોનને બાદ કરો, ફક્ત અત્યારે આપણે વાત પ્રોટોન અને ઇલેક્ટ્રોનની કરીએ તો જેટલામાં નંબરનું તત્વ એટલા એની અંદર પ્રોટોન અને એટલા એની અંદર ઇલેક્ટ્રોન. હવે
હશે આપણી પાસે 2. હવે 2 ને લઈને આપણે ક્યાં જવું પડશે? બીજી કક્ષાની અંદર. બીજી કક્ષા પાસે કેટલાની કેપેસિટી છે? 8ની. 8 જગ્યા છે જ્યારે આપણી પાસે પેસેન્જર કેટલા છે? 2 એટલે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના થશે 2 2. એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2. એ જ રીતે આગળ વાત કરીએ 5 નંબરનું તત્વ બોરોન. બોરોનના નંબર 5 મતલબ એની પાસે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 5. 5
મેગ્નેશિયમ પછી 13 નંબરનું તત્વ છે આપણું એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમનો નંબર 13 છે, મતલબ એની પાસે ઇલેક્ટ્રોન્સ પણ કેટલા છે? 13. એ 13 ઇલેક્ટ્રોનને આપણે ભરશું એ શું થશે? 2 8 અને 3 થઈ ગયા છે. 8 ને 10 ને 3 13. એ જ રીતે આપણે વાત કરીએ 14 નંબર સિલિકોન. હવે 14 માંથી 2 ભરશું, કેટલા વધશે? 12. 12 માંથી 8 ભરશું, કેટલા વધશે? 4. અને 4 ને આપણે મૂકીશું ત્રીજી કક્ષાની અંદર. આગળ વાત કરીએ 15 નંબરનું તત્વ ફોસ્ફરસ. ફોસ્ફરસનો નંબર 15 મતલબ એની પાસે રહેલા ઇલેક્ટ્રોન્સ પણ કેટલા છે? 15. હવે 15 ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કરીએ તો પહેલામાં સમાશે 2, વધશે કેટલા? 13. 13 માંથી 8 વહી ગયા આપણે બીજામાં, કેટલા વધશે? 5. અને 5 ને આપણે મૂકશું ત્રીજી કક્ષાની અંદર. નેક્સ્ટ 16 નંબર સલ્ફર. એ જ રીતે આપણે વધીએ એટલે 2, કેટલા વધશે? 16 માંથી 2 છે મતલબ 14. 14 માંથી 8 ભરીએ, કેટલા વધશે? 6. 6 ને ભરશું આપણે ત્રીજી કક્ષાની અંદર. નેક્સ્ટ સલ્ફર પછી નંબર આવશે ક્લોરીનનો. 17 નંબરનું તત્વ મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યામાં કેટલી છે? 17. હવે 17 ઇલેક્ટ્રોનને આપણે ભરીએ એટલે પહેલામાં ભર્યા છે 2, બીજામાં ભર્યા છે 8, ત્રીજામાં ભર્યા છે 7. આગળ વાત કરીએ 18 નંબર આર્ગોનની. 18 નંબર છે મતલબ એની પાસે રહેલા ઇલેક્ટ્રોન્સ કેટલા છે? 18. હટા દઈએ કેટલા આવશે? 2 8 8. હવે 19 નંબરની વાત કરીએ પોટેશિયમની. તો પોટેશિયમનો નંબર 19 છે મતલબ એની પાસે ઇલેક્ટ્રોન્સ કેટલા છે? 19. હવે 19 ઇલેક્ટ્રોનને આપણે ભરશું પહેલી કક્ષામાં કેટલા છે? માટે 2. 19 માંથી 2 ભર્યા પછી કેટલા આપણી પાસે? 17. 17 માંથી 8 ઇલેક્ટ્રોનને આપણે ભરશું, કેટલા વધશે? 9. હવે ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોનને સમાવી શકાય છે? યાદ કરો 2 8 18. એટલે કે ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સુધી આપણે સમાવી શકીએ છીએ. હવે અહીંયા બીજી કક્ષા ભરાયા બાદ આપણી પાસે બચ્યા છે કેટલા? 9 ઇલેક્ટ્રોન. હવે 18 ભરાવી શકાય છે, આપણી પાસે 9 ઇલેક્ટ્રોન બચેલા છે, મતલબ 9 ને ત્રીજી કક્ષામાં આપણે સમાવી શકીએ જ છીએ. બરાબર ને? પરંતુ અહીંથી 19 નંબરથી અપવાદો શરૂ થાય છે. હવે અપવાદોની અંદર આપણે પડવાનું નથી, કારણ કે 8મા ધોરણના લેવલ સુધી અપવાદને જાણવાની આપણને કોઈ જરૂર નથી. જ્યારે તમે 9મા ધોરણની અંદર આવશો અને હું તમને આ ઇલેક્ટ્રોન રચના શીખવીશ ત્યારે હું તમને અપવાદો પણ શીખવીશ, નવી સ્ટાઇલની ઇલેક્ટ્રોન રચના પણ શીખવાડીશ. હાલ પૂરતું આપણે અપવાદને ખાલી જસ્ટ જોઈ લઈએ કે 9 સમાવવાને બદલે ત્રીજી કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન સમાય છે અને બાકી બચેલો એક ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષા અધૂરી છોડીને ચોથી કક્ષામાં વયો જાય છે. શું કામ? એ ધોરણ 9 ની અંદર આપણે સમજવાનું છે. એટલે 19 નંબરની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 8 1. 9 થવી જોઈએ પણ અપવાદો છે. એ જ રીતે વાત કરીએ 20 નંબરના તત્વ કેલ્શિયમની. એમાં પણ સેમ એવું છે. 20 માંથી 2 ભર્યા 18 બચ્યા, 18 માંથી 8 ભર્યા 10 વધ્યા. હવે 18 ની કેપેસિટીમાં 10 ને સમાવી જ શકાય, પણ સમાવવાને બદલે 8 જ સમાય છે અને બાકી બચેલા 2 ઇલેક્ટ્રોન ક્યાં વહી જાય છે? ચોથી કક્ષાની અંદર. આવું શા માટે એ આપણે શીખવાનું છે. પણ અત્યારે મેઇન રૂલ્સ મુજબ 18 તત્વની અંદર તો આપણને ખબર પડે જ છે. અને આમે ઇલેક્ટ્રોન રચના કરતા આપણને જરૂરી છે કોઈ પણ તત્વની સંયોજકતા. અને સંયોજકતા હું તમને સાચી રીતથી મતલબ ઇલેક્ટ્રોન રચના પરથી સંયોજકતા શીખવી દઉં,
એટલે ઇલેક્ટ્રોન રચના જાણ્યા બાદ હવે આપણે આ 20 તત્વોની સંયોજકતાને સમજવાનું છે। હવે સંયોજકતા એટલે શું? પહેલો પ્રશ્ન આપણને આ થાય તો આપણને જેમ આપણે અત્યારે ભણીએ છીએ કે અમે લોકો નોકરી કરીએ છીએ, તમારા મમ્મી પપ્પા કોઈ જોબ કરતા હશે, કોઈ બિઝનેસ કરતા હશે, શા માટે? તો કે એક જ લક્ષ્ય આપણું હોય છે ભણવાનું કે જોબ કરવાનું, સારામાં સારી ઇન્કમ આપણે મેળવી શકીએ અને જો સારામાં સારી આવક આપણી પાસે હશે તો આપણે સ્થાયી થઈ શકીશું, નિષ્ક્રિય થઈ શકીશું, એટલે કે પૂરતા પૈસા આપણી પાસે છે તો પછી આપણને કામકાજ કરવાની કોઈ જરૂર રહેશે નહીં, મહેનત મજૂરી વધારાની કરવી પડશે નહીં। એટલે કે સારામાં સારા પૈસા કમાવવા માટે થઈને આપણે આખી જિંદગી દોડધામ કરતા હોઈએ છીએ કે જેથી કરીને જીવનના અંત ભાગમાં આપણે સુખ ચેનથી બાકીનું જીવન વિતાવી શકીએ। એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે આપણે સ્થાયી થવા માટે થઈને મહેનત કરતા હોઈએ છીએ। એ જ રીતે આ બધા જે તત્વો છે આ તત્વોને પણ સ્થાયી થવું છે। હવે આ તત્વોને સ્થાયી થવા માટેનો રૂલ્સ શું છે? તો સાંભળજો રૂલ્સ ખાસ। કોઈ પણ તત્વને સ્થાયી થવા માટેનો રૂલ્સ એવો છે કે કોઈ પણ તત્વની છેલ્લી કક્ષામાં અથવા તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન તે નિષ્ક્રિય તત્વ છે, સ્થાયી તત્વ છે। શું કીધું? છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ। હવે જોતા જાઓ તો આમાં એક, આમાં બે, છેલ્લી જ જોવાની, આગળની જોવાની નહીં। આમાં છેલ્લીમાં એક, આમાં બે, આમાં ત્રણ, આમાં ચાર, આમાં પાંચ, આમાં છ, આમાં સાત, આમાં આઠ। છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવ્યા મતલબ આ તત્વ નિષ્ક્રિય તત્વ છે। એ જ રીતે વાત કરીએ છેલ્લી કક્ષામાં 8 જોવાના છે, છેલ્લીમાં 1 છે, છેલ્લીમાં 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે અને 8। છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવ્યા મતલબ આ તત્વ નિષ્ક્રિય। એક આ રીતે તત્વોને નિષ્ક્રિય કરવા માટેનો રૂલ્સ આવો છે કે છેલ્લી કક્ષામાં અષ્ટમ રચના પૂર્ણ હોવી જોઈએ, એટલે કે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો એને નિષ્ક્રિય ગણી શકાય। હવે આ તત્વ નિષ્ક્રિય છે, પૈસાવાળા છે અને આ બધા મજૂરિયાઓ છે, એટલે આ બધા તત્વોને આમની જેમ નિષ્ક્રિય બનવું છે। હવે જનરલી 1 થી 20 તત્વોની અંદર 3 નિષ્ક્રિય તત્વો છે, બે તો તમને દેખાયા જ છે, એક નિયોન અને એક આર્ગોન। ત્રીજું નિષ્ક્રિય તત્વ કયું છે તો કે હિલિયમ। હવે રૂલ્સ તો નિષ્ક્રિયતાનો એવો છે કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો જ એને નિષ્ક્રિય ગણી શકાય। હિલિયમમાં ક્યાં 8 હતા તો એ નિષ્ક્રિય કઈ રીતે ગણવાનું? તો કે હિલિયમ એક જ અપવાદરૂપ તત્વ છે। 1 થી લઈને 118 તત્વોની અંદર નિષ્ક્રિયતા માટેનો સેમ રૂલ્સ છે સિવાય કે હિલિયમ એકને જ અપવાદરૂપ તરીકે 2 ઇલેક્ટ્રોન હોવા છતાં પણ નિષ્ક્રિયતા ગણવામાં આવે છે। એટલે કે આ લોકોને કાં તો હિલિયમ જેવું બનવું છે, કાં તો નિયોન જેવું બનવું છે, કાં તો આર્ગોન જેવું બનવું છે। હવે નજીક પડે એવું બને, ધારો કે હાઇડ્રોજનને હિલિયમ જેવું બનવું છે તો હાઇડ્રોજનને પોતાનું સ્ટ્રક્ચર હિલિયમ
કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે છે અથવા ઇલેક્ટ્રોન કોકને આપી દે છે એ સંખ્યાને, એટલે કે અહીંયા એક મેળવો તો આ સંખ્યાને હાઇડ્રોજનની સંયોજકતા કહે છે. એ જ રીતે આપણે ઉદાહરણ જોઈએ એટલે આપણને બધું સ્પષ્ટ થશે. હવે હિલિયમ પાસે તો કમ્પ્લીટ નિશ્ચિત લેવલ દેવાની જરૂર છે જ નહીં. એ કોઈ પાસેથી લેશે નહીં, કોઈને દેશે નહીં. મતલબ એની સંયોજકતા શું આવશે?
1 ને 2. હવે ધાતુ અધાતુનો પહેલો રાસાયણિક ગુણધર્મ કયો? તો કે જે તત્વની સંયોજકતા +1 +2 +3 છે તેને +1 +2 +3 છે તેને ધાતુ તત્વ કહેવામાં આવે છે. સિમ્પલ ના સિમ્પલ. હવે હું તમને નામ આપી દઉં. ચલો, મેગ્નેશિયમ સંયોજકતા જો +2 પ્લસ ધાતુ. સિમ્પલ યાદ રહી જાય કે જે તત્વની સંયોજકતા +1 +2 +3 છે તેને ધાતુ તત્વ કહે છે. એ જ રીતે જે તત્વની સંયોજકતા -1 મેં
એટલે આ રીતે તમે 13 ને આધારે ભૂખી જ કાઢવાનું +- -1 0 1 2 3 +- 4 પછી ઊંધાઈ કરે 3 2 1 0 વળી પાછું 1 2 3 +- 4 વળી ઊંધું 3 2 1 0 1 અને 2 એટલે કે 20 એ 20